નવગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવાયું ભવ્ય ત્રીજું સ્નેહમિલન। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ નવગામ માછી સમાજ બાકરીયા વિભાગ દ્વારા નવગામના પ્રમુખ શ્રી ભીખાભાઈ માછીના અધ્યક્ષપણા હેઠળ બેલીતા પ્રાથમિક શાળામાં ઉજવાયું ભવ્ય સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી થઈ। આમંત્રિત મહેમાનોનું સ્વાગત શાલ તથા ફૂલછડીથી કરવામાં આવ્યું। મહેમાનોના હસ્તે નવોદય વિદ્યાલય, ધોરણ 10, 12 અને ઉચ્ચતર શિક્ષણમાં ઉચ્ચ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી સન્માનિત કરાયા। બે દીકરીઓએ સ્ટેજ પર સમાજ તથા શિક્ષણનું બોધદાયક વક્તૃત્વ આપ્યું હતું। આમંત્રિત મહેમાનોમાં બાવનગામ માછી સમાજના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ પી માછી, બાવનગામ માછી સમાજના મહામંત્રી કાળુભાઈ વી માછી, કર્મયોગી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ આર માછી તથા ભગાભાઈ માછીએ માછી સમાજ વિકાસલક્ષી સમાજહિત સંબોધન કર્યું હતું। બાવનગામના આમંત્રિત આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમ સફળ કરવામાં નવગામ માછી સમાજના દાતાશ્રીઓનો તથા સમાજના પ્રમુખ ભીખાભાઈ, સાદરા સરપંચ અરવિંદભાઈ, માજી સરપંચ લક્ષ્મણભાઈ, રમણભાઈ બોરડી, ભીખાભાઈ, વિષ્ણુભાઈ, રાજેશભાઈ, સોમાભાઈ, જનોડ સરપંચ રમેશભાઈ તથા બેલીતા ગ્રામજનો તથા તમામ નવગામના ભાઈઓ બહેનોએ કાર્યક્રમને સુંદર આયોજન દ્વારા ઉજવ્યો। કાર્યક્રમમાં નવગામ માછી સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ સમગ્ર કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો। છેલ્લે સૌ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ થયો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। સમાજમાં તો શિક્ષણ કેટલું બધું બધા સમાજ કરતા ઘણું પાછળ છે, તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ। એનું ભવિષ્ય બદલી શકે છે, તેથી આપણે સૌએ નક્કી કરવું જોઈએ કે હું શિક્ષણ મેળવીશ અને બીજાને પણ શીખવા પ્રોત્સાહિત કરીશ। થેન્ક યુ।